હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સુવાની ભાજીની ટિક્કીની રેસીપી. તો અહીંયા 2 કપ ચણાની દાળ લઈ લીધી છે, તેને પલાળી દેવાની છે. ત્યાર પછી મિક્સર જારની અંદર તેને લઈ લેવાની છે અને આ રીતે તેની કચરી વાટી નાખવાની છે. તેની એકદમ ફાઇન પેસ્ટ બનાવીને રેડી નથી કરવાની. ત્યાર પછી તેને બીજા બોલમાં લઈ લેવાનું છે. મિક્સર જારની અંદર લીલું મરચું, આદું, લસણ એડ કરી દેવાના છે અને મસાલો રેડી કરી દેવાનો છે. અને આ મસાલો આપણે ચણાની દાળની પેસ્ટમાં એડ કરી દેવાનો છે. તેની અંદર મીઠું, હિંગ, હળદર, ધાણા પાવડર, અજમો હાથથી ક્રશ કરીને આ રીતે એડ કરવાનો છે. ત્યાર પછી તેની અંદર જીરું અને ધાણા એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયા મેં સુવાની ભાજી લીધી છે. સુવાની ભાજી આ રીતની હોય છે, તેને આપણે સમારી લેવાની છે. આ રીતના નાના નાના પત્તા તેના કાઢી નાખવાના છે અને તેને સમારી નાખવાની છે. ત્યાર પછી આપણે જે પેસ્ટ રેડી કરી હતી તેની અંદર સુવાની ભાજી એડ કરી દેવાની છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે અહીંયા મેં એક પ્લેટ લીધી છે, તેને આપણે તેલથી ગ્રીસ કરી દેવાની છે અને આપણે જે પેસ્ટ બનાવી છે તેમાંથી આપણે નાની સાઇઝનો ગોળો રેડી કરવાનો છે અને આ રીતની ચપટી ટિક્કીઓ બનાવીને રેડી કરી દેવાની છે. અને આ બધી જ ટિક્કી આપણે ગ્રીસ કરેલી પ્લેટ પર મૂકી દેવાની છે. આ બાજુ સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું હતું, તેની અંદર આપણે આ પ્લેટ મૂકી દેવાની છે અને 10 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે. 10 મિનિટ પછી તમે સ્ટીમરને જુઓ છો તો આપણી ટિક્કી બરાબર થઈ ગઈ છે. તેને કાઢી લેવાની છે અને એકદમ જ ઠંડી કરી દેવાની છે. જ્યાર સુધી ટિક્કી ઠંડી થાય છે ત્યાર સુધી આપણે ચટણી બનાવીને રેડી કરવાની છે. તો મિક્સર જારમાં કોથમીર, આદુ, લસણ, ટામેટું, જીરું, મીઠું અને લીંબુનો રસ એડ કરવાનો છે અને થોડુંક પાણી એડ કરી દેવાનું છે. હિંગ એડ કરવાની છે અને તેને ગ્રાઇન્ડ કરીને એકદમ જ ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. તો આપણી અહીંયા ચટણી બનીને રેડી થઈ ગઈ છે, તેને બીજા બોલમાં કાઢી લેવાનું છે. ત્યાર સુધીમાં અહીંયા ટિક્કી પણ આપણી ઠંડી પડી ગઈ છે. ટિક્કી ઠંડી પડે ત્યાર પછી જ તેને કટ કરવાની છે. તો અહીંયા ટિક્કીમાંથી 4 પીસ મેં કરી દીધા છે. આ રીતે બધી જ ટિક્કી મેં કટ કરી દીધી છે. તો હવે તેને વઘારવાની છે. તો અહીંયા પેન લઈ લીધી છે, તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું. તેની અંદર રાઈ, જીરું, તલ અને હિંગ એડ કરી દેવાના છે. લીલું મરચું એડ કરી દેવાનું છે. લીમડો એડ કરીને આ બધું આપણે 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે. ત્યાર પછી તેની અંદર આપણે જે ટિક્કીઓ કટ કરી હતી એ બધી જ ટિક્કી આની અંદર એડ કરી દેવાની છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેને આપણે આ ઉપરથી કોથમીરના પાન એડ કરી દેવાના છે. ફ્રેન્ડ્સ, તમારે ટિક્કી વધારે ક્રિસ્પી જોઈતી હોય તો ગેસ પર તેને થોડીવાર માટે થવા દેવાનું. તો અહીંયા આપણી સુવાની ભાજીની ટિક્કી બનીને રેડી થઈ ગઈ છે. તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય, એન્જોય.